નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આપણે સાબિત કરોના દાખલાની અંદર હવે આપણે બીજો દાખલો ગણવાનો છે કે વિકલનની અંદર જો તમને પ્રૂવ ધેટ આપ્યું હોય તો કેવી રીતે સાબિત કરી શકાય. હવે આ વખતે છે કે ઊંધી રીતે સાબિત કરવાનું છે. દર વખતે તમને કહી દે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. આ વખતે પહેલાં ડાબી બાજુ માટે અલગ અલગ પદ વિચારવાના, એની વિશે વિકલન કરવાનું, એ પદમાં એની કિંમત મેળવશું અને પછી દાખલો કરશું. કેવી રીતે થશે જોજો. તો ભાઈ x³ + y³ બરાબર x³ y³ ને સાબિત કરવાનું છે કે dy/dx બરાબર y4/x4 બરાબર 0 છે. એવું સાબિત કરવાનું છે. એ સાબિત કરવા માટે પહેલા તો મારે શું કરવું પડશે? તો કે સાહેબ વિકલન કરવું પડશે. પહેલા શું કરવું પડે? વિકલન. તો પ્રોસેસ જોઈએ કેવી રીતે આપ્યું શું છે તો કે x³ + y³ બરાબર x³ y³. હવે આ વધતા છે બરાબર ની આ બાજુ આવે શું થઈ જાય? ઓછા. કરવા હોય તો કરવાના, નહીતર બંને બાજુ વિકલન લઈ જવાનું. ચાલો બંને બાજુ વિકલન લઈ જઈએ એટલે સહેલું પડે. તો ટેક ધી ડિફરન્શિએશન બોથ સાઇડ. ટેક ધી ડિફરન્શિએશન બોથ સાઇડ. ગુજરાતીમાં કેવું હોય તો બંને બાજુ વિકલન કરતા. વિકલનમાં શું થશે? તો કે d/dx x³ + d/dx y³ બરાબર d/dx x³ * y³. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. પ્રોસેસ શું છે? તો કે ભાઈ આનું x ની સાપેક્ષે વિકલન થશે એટલે શું થશે? ઘાત આગળ ઘાતમાંથી એકની બાદબાકી. એટલે 3 શું આવશે? આગળ અને x² થઈ જશે. અહીંયા શું થશે? y ની 3y y નો વર્ગ પાછું dy/dx એટલે y નું પાછું વિકલન થશે. અહીંયા ગુણાકારનો નિયમ આવશે. પહેલું પદ અચળ, બીજા પદનું વિકલન વત્તા બીજું પદ અચળ પહેલા પદ. ચાલો તો શરૂ કરીએ. અહીંયા કોનો નિયમ લાગશે? તો કે ગુણાકારનો નિયમ. તો ભાઈ આપણને એ વિકલન કરવાનું કીધું તો શું થઈ જશે? 3x² વત્તા અહીંયા 3y ની 2 ઘાત થઈ જશે અને dy/dx. અહીંયા dx/dx હશે પણ એ શું થઈ જશે? 1 એટલે આપણે લખતા નથી. હવે અહીંયા ગુણાકારનો નિયમ. પહેલું પદ અચળ, બીજા પદનું વિકલન વત્તા બીજું પદ અચળ પહેલા પદ. x² વત્તા 3y² dy/dx બરાબર થઈ ગયું x³ ઘાત આગળ એટલે શું થઈ જશે? 3y² dy/dx વત્તા y³ 3x². હવે હું કરું? dy/dx વાળી ટર્મ આ બાજુ લઈ લઉં અને ખાલી x વાળી ટર્મ છે ઓલી બાજુ જોડો. તો શું થશે? તો કે સાહેબ 3y² dy/dx આ પ્લસ છે, આ બાજુ શું થઈ જાય? માઇનસ -3x³ * y² dy/dx બરાબર y³ 3x² વત્તા છે, આ બાજુ શું થઈ જાય? ઓછા dx. હવે શું કરું ભાઈ? તો કે આ બંને પદમાંથી કઈ કોમન નીકળે તો કે હા છે. શું કોમન નીકળે? dy/dx કોમન કાઢી લો બંને પદમાંથી. dy/dx શું કાઢી લો? કોમન. તો ભાઈ dy/dx કોમન કાઢી લો વધે શું? તો કે dy/dx બરાબર કાઉન્સમાં શું વધશે? તો કે 3y² ઓછા 3x² into 3x³ into y² બરાબર આ બંને પદ 3y³ into x² ઓછા 3x². હવે આ બાજુ ગુણાકાર છે બરાબર ની પેલી બાજુ જતું શું થઈ જાય? ભાગાકારમાં dy/dx બરાબર માં 3y³ x² ઓછા 3x² ના છેદમાં શું થશે? તો કે આ ગુણાકારમાં છે બરાબર ની આ બાજુ આવે છે શું જતું રહે? ભાગાકારમાં જતું રહે. તો શું થશે? 3y² ઓછા 3x³ into y². આમાંથી કઈ કોમન નીકળે છે?
જે વસ્તુ કોમન નીકળે તે કાઢી દેવાની. જો 3 કોમન નીકળે ઓકે સર, x² કોમન નીકળે ઓકે, આમાંથી 3 કોમન નીકળે છે આમાંથી y² કોમન નીકળે છે. તો ભાઈ 3x² કોમન કાઢો તો અહીંયા શું વધે y³ ઓછા 1. અહીંયાથી 3y² કોમન કાઢો તો શું વધે 1 ઓછા x². t3 કેન્સલ, dy by dx. તો dy by dx બરાબર શું મળ્યું x² into y² y³ ઓછા 1 ના છેદમાં 1 ઓછા. હવે શું કરશું તો કે આ જે આખી રકમ છે એની અંદર એની કિંમત મૂકી દેવાની. તો ભાઈ dy by dx ની કિંમત અહીંયા મેં તો શું આપણને શું આવ્યું છે dy by dx વત્તા x ની 4 ઘાત y ની 4 ઘાત x ની 4 ઘાત. તો dy by dx ની કિંમત મેં કીધી શું છે x² y નો ઘન ઓછા 1 ના છેદમાં y² 1 ઓછા x નો ઘન વત્તા y ની 4 ઘાત ના છેદમાં x ની 4. હવે શું કરશું તો કે ભાઈ લસા લઈ લઈએ પહેલા. શું લઈ લેશું લસા, એટલે x ની 4 ઘાત અહીંયા ગુણી દઉં અને આ પદ અહીંયા ગુણી દઉં એટલે x ની 4 ઘાત into x ની 2 ઘાત y³ minus 1 વત્તા y ની 4 ઘાત એમનો y નો વર્ગ કૌંસમાં 1 minus x છેદ બધાને હરખો y² into x ની 4 ઘાત 1 minus x. ચાલો તો હવે જે ઉઠતું ઉડાડી દઈએ રહેતું નહીં રહેવા દઈએ બરાબર. તો ભાઈ x ની 6 ઘાત કૌંસમાં y³ minus 1 વત્તા y ની 6 ઘાત કૌંસમાં 1 minus x ના છેદમાં y² into x ની 4 ઘાત કૌંસમાં 1 minus x. કેમ x ની 6 ઘાત એનો y³ સાથે ગુણાકાર ઓછા x ની 6 ઘાત વત્તા y ની 6 ઘાત સાથે ગુણાકાર y ની 6 ઘાત x ની 3 ઘાત y નો વર્ગ x ની 4 ઘાત ઓછા y નો વર્ગ x ની કેટલી થઈ 6 ઘાત. હવે કે આમાંથી ઉઠતું એવું લાગે છે તમને? કાંઈ ઉઠતું એવું લાગે છે? જો આમાંથી કઈ કોમન નીકળે છે તો એ કાઢી લઈ. આમાંથી કોમન નીકળે આ બધામાંથી કઈ વસ્તુ કોમન નીકળે છે? y નો ઘન નીકળે છે. હા તો y નો ઘન કોમન કાઢી લેવાય ને અને x નો ઘન ઈ બંને નીકળે તો વચ્ચે શું તો કે સાહેબ x નો ઘન x નો ઘન આવે ઓછા 1 x નો ઘન કોમન કાઢી નહીં હવે કાઢવા જરૂર છે. ચાલો કોઈ એક કામ કર્યું હોય તો અહીંયા ને અહીંયા ઉડાડી દઈએ તો ડાયરેક્ટ ગુણાવત તો કરો કાંઈ વાંધો ચાલો. આ બે માંથી વાઇસ તો કોમન નીકળે અહીંયા કઈ કોમન નીકળે 0 થવું જોઈએ. जीरो था ये नीचे x नीचे नीचे x नीचे